વિદ્યાર્થી મિત્રો 3 માર્ચ 2025ના રોજ તમારી લોકોની સામાજિક વિજ્ઞાનનું પેપર છે અને જો તમે એ વખત પેપર લખશો ને તો તમે મને યાદ કરશો કારણ કે હું તમને એવા પ્રશ્ન આપવાનો છું જે 100% તમારા લોકોના એક્ઝામમાં જોવા મળવાના જ છે. તો વિદ્યાર્થી મિત્રો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો અને બીજી વાત હું તમને લોકોને કહીશ કે કેમ આપણા પ્રશ્ન બોર્ડ એક્ઝામમાં પૂછાવશે એના પાછળ પણ એક રીઝન આપીશ. તો ચાલો આપણે વગર ટાઈમ વેસ્ટ કરી વિડીયોની શરૂઆત. તો વિદ્યાર્થી મિત્રો હું આજના વિડીયોમાં તમને પ્રશ્ન જ નહીં બલ્કि જવાબ પર સાથે આપી દઈશ એટલે કે તમને જવાબ શોધવાની પર જરૂર નહીં પડવાની. તો બહુ જ કામનો વિડીયો આવવાનો છે તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો અને ચેનલ પર નવા તો ચેનલને પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો. અને બીજી વાત જો જે પણ સ્ટુડન્ટે હજી સુધી ઇન્સ્ટાગ્રામમાં ફોલો ના કર્યો તો જઈને ફટાકથી જાઓ ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરી નાખો. ઇન્સ્ટાગ્રામની યુઝર આઈડી છે નાઈરોહિત05 કરીને. ઓકે તો વિદ્યાર્થી મિત્રો તમારા લોકોનું સામાજિક વિજ્ઞાનનું જે પેપર છે તે 3 માર્ચે રહેવાનું છે. ઓકે જેમાં વિભાગ ડી તમારા લોકોને ટોટલ 20 માર્ક્સનો રહેવાનું છે જેમાં 60 માંથી તમને લોકોને 4 પ્રશ્ન લખવાના રહેશે. અને પ્રકરણ પર જોઈ શકો છો 5મો પ્રકરણ 10મો પ્રકરણ 17મો અને 21મો પ્રકરણ રહેશે. અને જેના પર ફુંદરી છે એનામાં બે પ્રશ્ન જોવા મળશે. ફોર એક્ઝામ્પલમાં તમે જોઈ શકો છો ચેપ્ટર નંબર 5માં તમને ક્વેશ્ચન નંબર 47 અને 48 જોવા મળશે. ચેપ્ટર 10માં તમને 49 અને 50 જોવા મળશે. ચેપ્ટર નંબર 17માં તમને લોકોને 51 અને 52માં પ્રશ્ન જોવા મળશે. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો વિભાગ ડીમાં તમને લોકોને 5મો ચેપ્ટર ભારતનો વિજ્ઞાન અને ટેકનોલોજીનો વારસો. તો આમાં જે પ્રશ્ન છે તે 4 માર્ક્સના તમને લોકોને બોર્ડ એક્ઝામમાં જોવા મળવાના છે. ઓકે તો બધા જ હું તમને આઈએમપી આજના વિડીયોમાં આપીશ તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. ઓકે તો વિદ્યાર્થી મિત્રો વગર ટાઈમ વેસ્ટ કરી વિડીયોની શરૂઆત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો વિભાગ ડીમાં તમને લોકોને ખબર હશે કે ચેપ્ટર નંબર 5 જેના 4 માર્ક્સના મોટા પ્રશ્ન 2 પૂછાવાના છે. ઓકે જોઈ શકો છો કે પ્રશ્ન નંબર 47 અને 48માં જોવા મળવાના છે. તો આ જે 47મો અને 48મો તમને જો પ્રશ્ન કરવો હોય તો તમને કયો પ્રશ્ન કરવાની જરૂર છે તે આપણે વિડીયોની શરૂઆત કરીએ. ઓકે સૌથી પહેલા તમને લોકોને અહીંયા પ્રશ્ન નંબર 1 ઓકે સ્વાધ્યાયમાં જ તમને લોકોને બધા હશે. ઓકે સ્વાધ્યાયનું જ પ્રશ્ન હશે બધા. ઓકે જોઈ શકો જેમાં પહેલો પ્રશ્ન હશે કે પ્રાચીન ભારતનું ધાતુ વિદ્યામાં પ્રદાન જણાવો. ઓકે અથવા આવી રીતના પર તમને લોકોને પ્રશ્ન જોવા મળી જશે. ઓકે તો આનો જે આન્સર છે તમે લોકો જોઈ શકો છો કે અહીંથી લઈને અહીં સુધી રહેવાનો છે. બીજી વાત હું તમને લોકોને કહી દઉં કે આજના વિડીયોમાં ખાલી હું તમને લોકોને પ્રશ્ન અને જવાબ જ તમને લોકોને આમ ખાલી દેખાડી દઈશ. ઓકે જો તમને વન શોટ રિવિઝન કરવું હોય તો એક્ઝામના 1 દિવસ પહેલા હું લાઈવ સ્ટ્રીમિંગમાં કરીશ અને લાઈવ સ્ટ્રીમિંગ દરમિયાન હું તમને લોકોને ફટાફટથી એક્ઝામ્પલ સાથે બધું સમજાવીશ અને બીજી વાત તમને લોકોને 100% યાદ રહી જશે. ઓકે એવું ના સમજો કે સાહેબ અમને કંઈ આવડતું નહીં કંઈ ખબર નહીં પડતી. ઓકે તમે શું કરો હું તમને જે પ્રશ્ન કહું એને જે જવાબ છે તમને લોકોને સ્ક્રીનમાં દેખાડશે એના હિસાબથી તમે તૈયારી કરતા જાઓ. ઓકે જરૂર નથી કે આમાં જેવું લખ્યું છે એવું તમને કોપરેટિવ લખવું પડશે. તમે થોડું તમારી રીતે પણ લખી શકો છો બટ હા સમજવું આવવું જોઈએ. ઓકે સમજણ સારી રીતે હોવી જોઈએ. ઓકે આમાં જે ડિટેલ લખ્યા છે એવી ડિટેલ તો તમને આન્સરમાં પણ લખવી જ પડશે બટ થોડુંક તમે તમારી રીતે એડ કરશો ને તો પણ તમને લોકોને ટેન્શન લેવા જેવું નથી. ઓકે માર્ક્સ તમને લોકોને ફિક્સ જ મળી જશે. ઓકે તો આ તો પહેલો પ્રશ્ન. હવે આપણે બીજો પ્રશ્ન જોઈએ તો બીજો પ્રશ્ન આ છે કે ભાઈ વૈદિક અને શલ્ય ચિકિત્સા પ્રાચીન ભારતનું મહત્વ જાણો. તો વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો આ મે 2021 અને ઓગસ્ટ 2020માં એટલે કે ભાઈ છેલ્લા 3 વર્ષોથી ઓકે 2022ના પર પેપરમાં પૂછાયો છે. ઓકે એટલે કહું છું આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે તમે જોઈ શકો છો. ઓકે તમે લોકો વિચારતા હશો કે સાહેબ ચિત્ર દોરવાની જરૂર છે. ચિત્ર દોરવાની જરૂર નથી. ઓકે ડાયરેક્ટલી તમે લોકો આન્સર લખી લેજો. ઓકે જોઈ શકો છો તમે અહીંયા ઉપરની તરફ. ઓકે તમને લોકોને જવાબ પર એકદમ સરખી રીતે દેખાતું જશે. ઓકે એન્ડ હવે આપણે આગળ વધીએ. ઓકે અહીંયા જોઈ શકો છો કે પ્રાચીન ભારતનો વાસ્તુશાસ્ત્ર વિશે સમજ આપું. તો વિદ્યાર્થી મિત્રો આ જે પ્રશ્ન છે તે મોસ્ટ આઈએમપી છે. તમે જોઈ શકો છો માર્ચ 2020માં પૂછાયું હતું અને 2021માં પણ મે મહિનામાં રિપીટર માટે પણ પૂછાયું હતું. એટલે કહું છું વિદ્યાર્થી મિત્રો સલંગ 2 વર્ષ પૂછાય છે એટલે આ પ્રશ્ન તો ખાસ કરી નાખજો. ઓકે જોઈ શકો છો તમે સ્ક્રીન પર આનો જવાબ. ઓકે પાછળ પર છે થોડો. હવે જસ્ટ એના નીચે તમને લોકોને પ્રાચીન ભારતનું ખગોળશાસ્ત્ર આ પણ ઘણી વખત બોર્ડ એક્ઝામમાં પૂછાય છે. ઓકે બટ આમાં બાજુમાં મેન્શન નહીં કર્યું બટ આ એક્ઝામમાં જોવા મળે છે એટલે હું તમને કહું છું આ પ્રશ્ન તો ખાસ તૈયાર કરી નાખજો. જસ્ટ એના નીચે જોઈ શકો છો કે ગણિત ક્ષેત્રે આર્યભટ્ટે કરેલી શોધો વિશે નોંધ લખો. ઓકે તો આર્યભટ્ટે જે ગણિતમાં શોધ કરી હતી ઓકે તમને લોકોને ખબર હશે કે શૂન્યની શોધ કરી હતી પછી પાઈની પર કિંમત નોંધાઈ હતી તો એ બધું આમાં છે. તો આ પ્રશ્ન પર તમે ખાસ કરી નાખજો. ઓકે મોસ્ટ આઈએમપી પ્રશ્ન રહેવાનો છે તો આ પ્રશ્ન પર તમે ખાસ કરજો. ઓકે પછી આપણે આ તરફ જોઈએ તો જોઈ શકો છો કે જ્યોતિષશાસ્ત્ર ભારતમાં પ્રદાન મળવો. તો વિદ્યાર્થી મિત્રો આ જે પ્રશ્ન છે તે પણ ખાસ કરી નાખજો. જોઈ શકો છો. ઓકે અને આગળ આપણે જોઈએ. ઓકે તો ચેપ્ટર નંબર 5માં બસ આટલું જ કરવાનું છે બીજું કશું જ કરવાની જરૂર નથી. ઓકે યાદ રાખજો મેં તમને જે પ્રશ્ન કીધા તે 47 અને 48માં આટલા જે 4-5 પ્રશ્ન તમને દેખાડ્યા એમાંથી જ જોવા મળશે. ઓકે તો આને બહારનું તમને કશું કરવાની જરૂર નથી. ઓકે હવે આપણે ચેપ્ટર નંબર 10ની વાત કરીએ જેમાં 49 અને 50મો પ્રશ્ન જોવા મળવાનો છે. તો ચાલો આપણે ફટાફટથી ચેપ્ટર નંબર 10 ઓપન કરીએ. તો વિદ્યાર્થી મિત્રો મેં ચેપ્ટર નંબર 10 ઓપન કરી દીધો છે. ઓકે જેમાં પહેલો પ્રશ્ન આ તમને કરવાનો છે કે ભારતમાં કૃષિ ક્ષેત્રે થયેલા સંસ્થાગત સુધારા જણાવો. ઓકે જોઈ શકો છો મે 2021 અને જુલાઈ 2022
2022માં બોર્ડ એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે. તો આ પ્રશ્ન તો તમને લોકોને ભાઈ ખાસ કરવાનો જ રહેશે. ઓકે, તો આ પ્રશ્ન તો જરાય છોડતા ના. પછી જસ્ટ એના નીચે જોઈ શકો છો કે હરિયાણી ક્રાંતિ, ઓકે, મોસ્ટ ટાઈમ છે, તમારા લોકોને કદાચ સેકન્ડ એક્ઝામમાં પણ જોવા મળ્યું હશે. તો આ જે પ્રશ્ન છે તે પર ખાસ કરી નાખજો. ઓકે, પછી આપણે આગળની તરફ જોઈએ. ઓકે, પછી આગળ આ બાજુ જોઈ શકો છો કે ડાંગર ભારતના સૌથી અગત્યનો પાક સમજાવો. તો યાર મિત્રો, આ જે પ્રશ્ન છે તમે લોકો જોઈ શકો છો અને આનો આન્સર પર ખૂબ ઇઝી છે. ઓકે, તમને લોકોને લાગતો હશે યાર આટલા મોટા મોટા આન્સર લખી શકશે. યાર સામાજિક વિજ્ઞાન છે, આમાં તમે થોડુંક ગપ્પા પર મારશો ને તો બી ચાલશે યાર. ઓકે, બટ એવું નહીં કર્યું બધા ગપ્પા મારો. પછી અહીંયા જોઈ શકો છો કે ભારતનો ઘઉંનો પાક સવિસ્તારમાં વર્ણવો. તો યાર મિત્રો, આ પ્રશ્ન પર તમે ખાસ કરી નાખજો. ઓકે, જેના પર મેં અહીંયા સ્ટાર કરીને કર્યું છે એ પ્રશ્ન ખરેખર બહુ મોસ્ટ ટાઈમ છે. આના સિવાય પણ ઘણા બધા મોસ્ટ ટાઈમ છે, બટ હું તમને જે પ્રશ્ન કહું એ તમે કરો, ઇનફ છે તમારા માટે. ઓકે, જો આ પ્રશ્ન બધા ક્લિયર થઈ જાય, મેં તમને જેમાં કીધું આ કરો તો જ તમે બીજા પ્રશ્ન ઉઠાવજો. બીજી વાત વિદ્યાર્થી મિત્રો, હું તમને લોકોને જણાવવા માંગુ છું કે ચેપ્ટર નંબર 10માં તમને લોકોને બની શકે નકશાપૂર્તિ પૂછાઈ જાય. તો નકશાપૂર્તિ માટે આપણે ડિટેલમાં અલગથી વિડીયો લાવીશું, તો તમે એ વિડીયો પર ખાસ જરૂરથી જોજો. અલગથી જ વિડીયો આવશે. તો ચેપ્ટર નંબર 10માં જોઈ શકો છો. હવે તમને આ બાજુ આવી જવાનું છે. અહીંયા તમે જોઈ શકો છો કે ભારતના અર્થતંત્રનું કૃષિ યોગદાન વર્ણવો. તો અહીંયા જોઈ શકો છો અહીંથી લઈને અહીં સુધી તેનો જવાબ છે. ઓકે, પછી અહીંયા નીચે જોઈએ તો નીચે છે કે સાધી શક્યો નથી. ઓકે, તો તમે જોઈ શકો છો આ પ્રશ્ન. ઓકે, ખૂબ જ ઇઝી પ્રશ્ન છે અને આનું 1 શોટ રિવિઝન આપણે એક્ઝામના 1-2 દિવસ પહેલા કરી દઈશું. એટલે આપણે ચેનલને લાઇક કરીને, એટલે કે ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન ઓલ પર જરૂરથી સેટ કરી રાખજો. ઓકે, પછી આપણે આગળ જોઈએ. ઓકે, આગળ તમારા માટે કંઈક મોસ્ટ આઈપી હોય તો તમારું કરી દો. ઓકે, તો અહીંયા આગળ કશું મોસ્ટ આઈપી નથી. હવે આપણે ચેપ્ટર નંબર 17ની વાત કરી લઈએ, જેમાં તમને પ્રશ્ન નંબર 51 અને 52માં જોવા મળશે. તો આપણે ડાયરેક્ટલી ચેપ્ટર નંબર 17 પર વિઝિટ કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ચેપ્ટર નંબર 17 પર આવી ગયા છે, ગરીબી અને બેરોજગારી. ઓકે, તો એમાં પહેલો પ્રશ્ન તમને લોકોને આ કરવાનો રહેશે કે ગરીબી ઉદ્ભવવાના કારણો. ઓકે, જોઈ શકો છો ઘણી વખત બોર્ડ એક્ઝામમાં પૂછાયેલો છે, તો આ પ્રશ્ન તો ખાસ કરી નાખજો. બીજી વાત, આમાં જે નાના નાના પોઈન્ટ હોય છે આ તો ખાસ કરજો, જેમ કે ગરીબી એટલે શું. ઓકે, આ દરેક ચેપ્ટરનું કંઈ પણ હશે. ઓકે, જેમ કે આર્થિક સમસ્યા એટલે શું. તો આવી રીતના નાના નાના જે પ્રશ્નો છે તે ખાસ કરી નાખજો, કેમ કે આમાં નાનું વસ્તુ તમને લોકોને જોવા મળી શકશે. એટલે નાનું વસ્તુ પર ખાસ કરી નાખજો. ઓકે, પછી આપણે જોઈ શકો છો કે આનો આન્સર્સ આવી રીતના તમને લોકોને જોવા મળશે. અહીંયા પવન ખૂબ ફાસ્ટ ચાલે છે, બટ હું તમને લોકોને બતાવવાની પૂરી કોશિશ કરું છું. ઓકે, પછી તમને આ બાજુ આવી જવાનું છે, જેમાં ગરીબી ઘટાડવાના મુખ્ય સરકારી ઉપાયો સમજૂતી આપો. ઓકે, તો આ જે પ્રશ્ન છે તમને લોકોને ખાસ કરી લેવાનો છે, જોઈ શકો છો. ઓકે, તમને લોકોને લાગતું છે કે સાહેબ આવડા મોટા જવાબ અમારથી થશે યાર. ઓકે, તમને જોવામાં ખાલી મોટા લાગે છે, બટ તમે જ્યારે સમજશો ને ભાઈ, બહુ ઇઝી છે. ઓકે, મારા પાસે અત્યારે એટલો ટાઈમ નથી કે તમને લોકોને ડિટેલમાં સમજાવું, બટ હું તમારા લોકોને એક્ઝામ આવે એ પહેલા સમજાવવાનું પૂરે ટ્રાય કરીશ, અને એના માટે ડિટેલ પર આપણે વિડીયો લાવીશું. તો વિડીયોને લાઈક કરીને, ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન ઓલ પર જરૂરથી સેટ કરી રાખજો. ઓકે, પછી આપણે આના પછી નીચેની તરફ જોઈએ તો જોઈ શકો છો બેરોજગારીના અર્થ જણાવી તેના પ્રકારો વિગતે ચર્ચો. તો આનો જે બોર્ડ એક્ઝામમાં જોઈ શકો છો કે માર્ચ 2022માં પૂછાયો હતો અને ઓગસ્ટ 2020માં રિપીટર તરીકે પણ પૂછાયો હતો. તો આ પ્રશ્ન પર તમે લોકો ખાસ કરી નાખજો. ઓકે, તો અહીંયા હવા ખૂબ તેજ ચાલી રહ્યું છે, તો એ માટે સોરી ફ્રેન્ડ. અને અત્યારે જોઈ શકો છો કે બહારની તરફ વિડીયોઝ બનાવી રહ્યો છું, એટલે હવાનું પ્રોબ્લેમ જોવા મળશે, બટ આને આપણે ઇગ્નોર કરીએ. હવે આપણે બીજો પ્રશ્ન જોઈએ કે એ છે કે બેરોજગારી ઘટાડવાના પ્રયાસો રૂપે સરકારી યોજના અને કાર્યક્રમો મુખ્ય 4 સવિસ્તારમાં સમજાવો. તો જોઈ શકો છો કે આવી રીતના પ્રશ્ન છે ને આવી રીતના તમને લોકોને જવાબ જોવા મળશે. ઓકે, આમાં જોઈ શકો છો કે ઘણી વસ્તુ કે મુખ્ય 4 હોય તો ખાલી 4 જ લખવાના, બટ અહીંયા જોઈ શકો છો ગાઈડમાં ઘણા બધા જોવા મળ્યા છે. ઓકે, તો તમે વિચારશો કે સાહેબ આ ખરેખર એક્ઝામમાં કઈ બધું લખવાનું તો લખવું પડશે, તેવું નથી યાર. ઓકે, તો એવું નથી બિલકુલ. ઓકે, તમને લોકોને જેટલું આવડે એટલું તમને લોકોને લખવાનું છે, વધારે લખવાની કાંઈ જરૂર નથી. ઓકે, એક્ઝામમાં મેક્સિમમ તમને લોકોને અહીંયા 8 સુધી લખવાનું રહેશે. ઓકે, પછી તમે 10-12 લખવાની જરૂર નથી. ઓકે, હવે આ તરફ ઓકે, હવે તો વિદ્યાર્થી મિત્રો, બીજો જે પ્રશ્ન છે તે મનરેગા કાર્યક્રમ સ્પષ્ટતા કરો. એટલે કે મનરેગાનું ઘણી વખત ટૂંક નોટ પૂછાવતું હોય, તો તમને લોકોને આ લખવાની રહેશે મનરેગાનું. ઓકે, પછી જસ્ટ તેના નીચે જોઈ શકો છો કે બેરોજગારીના કારણો જણાવો. તો જોઈ શકો છો કે આવી રીતના બેરોજગારીના કારણો છે, બસ પછી એના નીચે બેરોજગારીના અસરો જણાવો. તો અસરો પર જોઈ શકો છો કે આવી રીતના તમે લોકોને અસરો. ઓકે, શ્રમ શક્તિના આયોજન માટે કયા કયા પગલાં ભરી શકાય છે. ઓકે, જોઈ શકો છો કે માર્ચ 2020માં પૂછાયેલો પ્રશ્ન છે. પછી એના નીચે મોસ્ટ ટાઈમી પ્રશ્ન વિશ્વ બજાર. ઓકે, વિશ્વ શ્રમ બજાર ખ્યાલો સ્પષ્ટ કરો. જોઈ શકો છો. ઓકે, આનો આન્સર પણ ખૂબ ઇઝી છે, બસ તમને લોકોને સમજતા આવડવું જોઈએ. ઓકે,
તો અહીંયા જોઈ શકો તમારા ચેપ્ટર નંબર 17નું જે પ્રશ્ન હતા જેટલા પણ આઈએમપી તે ખતમ થઈ ગયા છે. હવે આપણે નેક્સ્ટ ચેપ્ટરની વાત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે ચેપ્ટર નંબર 21 જોઈએ, જેમાં ક્વેશ્ચન નંબર 53 છે. ઓકે, તો ચેપ્ટર નંબર 21માં તમને લોકોને કયા આઈએમપી પ્રશ્ન છે તે પણ આપણે બતાવી દઈએ. તો વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 21માં તમને લોકોને આ પ્રશ્ન જોઈ શકો છો, વૃદ્ધોની સમસ્યા વણવો તથા તેમના રક્ષણ અને કલ્યાણના સંબંધિત જોગવાઈ વણવો. તો વિદ્યાર્થી મિત્રો આ જે પ્રશ્ન છે તમને લોકોને ખાસ કરી નાખવાનો છે અને બોર્ડ એક્ઝામમાં પૂછાય તેવો જ પ્રશ્ન છે. ઓકે, જોઈ શકો છો. એન્ડ હવે આપણે બીજા પ્રશ્નની વાત કરી લઈએ જસ્ટ એના નીચે, કે ભ્રષ્ટાચાર નાથવાના સરકારી પ્રયાસો જણાવો. જોઈ શકો છો કે આવી રીતના સરકારી પ્રયાસો છે. ઓકે, તો આ તમને લોકોને બધા જ યાદ કરવું પડશે. ઓકે, તો પછી આપણે બીજો પ્રશ્ન જોઈએ જેનું નામ છે કે બાળકના મફત અને ફરજિયાત શિક્ષણ અધિકાર મુખ્ય જોગવાઈઓ સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો કે આ છે તમારી મુખ્ય જોગવાઈ. પછી આ તરફ આવીએ તો ભારતમાં બાળ શ્રમિકો માંગ વધુ હોવાના કારણે જણાવી તેનો અટકાવ ઉપાયો જણાવો. ઓકે, જોઈ શકો છો ફ્રેન્ડ. હવે આ મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે, કેમ કે આ પણ ઘણી વખત એક્ઝામમાં પૂછાવતો હોય છે. એ છે કે દિવ્યાંગ વિદ્યાર્થીઓ સરકાર તરફથી મળતી સુવિધાઓ વણવો. ઓકે, પછી આ તરફ પર દિવ્યાંગ વિદ્યાર્થીઓ મળતી વિશિષ્ટ સવલતો જણાવો. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 21માં બસ આટલું જ હતું. આ સાથે તમારા લોકોનો વિભાગ ડી કમ્પ્લીટ થયો છે. બટ અહીંયા વિભાગ ડીમાં ક્વેશ્ચન નંબર 54 જે નકશાપૂર્તિ માટે હોય છે, તો નકશાપૂર્તિ માટે તમને લોકોને શું કરવું પડશે જોઈ શકો છો કે પ્રકરણ નંબર 8 જમીનનો પ્રકારો આવી રીતના તમને લોકોને કદાચ નકશાપૂર્તિમાં જોવા મળી શકશે. પછી પ્રકરણ નંબર 9 વન્યજીવોના અભયારણ્યો. પછી ચેપ્ટર નંબર 10 પાક પકવટા પ્રદેશ. પછી ચેપ્ટર નંબર 13 ઉદ્યોગોનું એક કેન્દ્ર. ઓકે, આવી રીતના તમને લોકોને જોવા મળી શકશે. હવે આપણે ફ્રેન્ડ વિભાગ સી ની વાત કરી લઈએ, જે 18 માર્ક્સનું ટોટલ રહેવાનું છે, જેમાં 9 માંથી 6 લખવાનું રહેશે અને દરેકના 3 માર્ક્સ રહેવાના છે. જેમાં ચેપ્ટર નંબર 3, 4, 8, 16, 18 અને 19 ચેપ્ટર રહેવાના છે. જેમાં ચેપ્ટર નંબર 3, 8 અને 18માં બે પ્રશ્ન જોવા મળશે. તો ચાલો આપણે સૌથી પહેલા ચેપ્ટર નંબર 3ના આઈએમપી આપીએ. હવે આપણે વિભાગ સી તરફ જોવા જઈ રહ્યા છીએ. વિભાગ ડી માટે મેં તમને જેટલા પ્રશ્ન બતાવ્યા એટલા જ તમને લોકોને કરવાના છે. અને બીજી વાત, જો તમને કદાચ પ્રશ્નમાં ખબર ના પડતો કે સાહેબ આ જવાબ બહુ મોટો છે, તો અમારા આન્સરના મતલબ યાદ થતું નથી, તો તમને ટેન્શન લેવાની બિલકુલ જરૂર નથી. જ્યારે પણ એક્ઝામ નજીક આવશે ત્યારે આપણે લાઈવ સ્ટ્રીમિંગ ગોઠવીશું અને એ લાઈવ સ્ટ્રીમિંગ દરમિયાન તમારું 1 શોટ રિવિઝન આઈએમપી પ્રશ્નનું રાખીશું અને એમાં 100% તમને લોકોને ખબર પડી જશે. ઓકે, એવો એક બી પ્રશ્ન નહીં રહેશે કે જે તમને લોકોને કંઈક ડાઉટ રહી ગયો હોય કે કંઈક ખબર ના પડતી હોય. તો એ બધા જ પ્રશ્ન તમને લોકોને ઇઝી રીતે તમને એક્ઝામ્પલ આપીને સમજાવવાનો છું. તો એટલે કહું, ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખો અને બેલ નોટિફિકેશન પર ઓલ પર જરૂરથી સેટ કરી રાખો. તો વિભાગ સી તરફ આઈએમપી આપતા પહેલા હું તમને લોકોને એક વાત જણાવવા માંગુ છું કે જો ઓકે, તો હજી સુધી જો મને ઇન્સ્ટાગ્રામમાં ફોલો ના કરો યાર, શું કરો છો યાર? જો યાર ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી નાખો યાર. તમારા માટે જોઈ શકો છો અહીંયા તાપ છે ને અહીંયા છાંયડો છે, તો અહીંયા હું વિડીયો બનાવી રહ્યો છું. તો પ્લીઝ યાર, ઓકે, અહીંયા હવા પર બહુ ખૂબ સ્પીડમાં ચાલે છે, તો લાઇક અને સબસ્ક્રાઇબ તો કરી દો યાર. ઓકે, હું તમારાથી ખાલી લાઇક અને સબસ્ક્રાઇબ માટે જ વિડીયો બનાવું છું અને તમારા લોકોને કંઈક હેલ્પ કરી શકું એના માટે વિડીયો બનાવું છું. તો એટલે કહું, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ નોટિફિકેશન પર ઓલ પર જરૂરથી સેટ કરો. તો ચાલો આપણે વિભાગ સી તરફ જઈએ. તો વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 3 વિભાગ સીમાં ભારત સાંસ્કૃતિક વારસો અને શિલ્પ અને સ્થાપત્ય. તો વિદ્યાર્થી મિત્રો આ જે પ્રશ્નનો આ જે ચેપ્ટરનો 2 પ્રશ્ન તમને લોકોને જોવા મળશે વિભાગ સીમાં એક્ઝામમાં. તો એમાં તો એક તો જો આકૃતિ કરીને હશે, ઉપર આકૃતિ હશે અને એના વિશે તમને લોકોને લખવાનું હશે, જે તમને ચેપ્ટરના તમારા લોકોની ચોપડી હશે તેમાં તમને જોવા મળી જશે. આપણે ડાયરેક્ટલી પ્રશ્નોની જ વાત કરીએ. જોઈ શકો છો તેમાં પહેલો પ્રશ્ન કે મોહેન્જો-દડોની નગર રચના, રસ્તાઓ અને ગટર યોજના વિશે માહિતી આપો. ઓકે, તમારા લોકોને જેટલા પણ સ્વાધ્યાયના પ્રશ્ન છે, ઓકે, જે લોકોને ખરેખર સારા માર્ક્સ લાવવા હોય ને ભાઈ, જે લોકોને એક્ઝામમાં ટોપ કરવું હોય ને, એ લોકોને સ્વાધ્યાયના બધા પ્રશ્ન કરી લેવાનો. હું તમને ગેરંટી આપું છું કે ભાઈ તમારા લોકોને એક્ઝામમાં જે પ્રશ્ન છે ને તે મોસ્ટ ઓફ સ્વાધ્યાયના જોવા મળવાના છે, બહારના કંઈ કેટલા ખાસ જોવા નહીં મળવાના. હા, અમુક 2-3 પ્રશ્ન એવા હશે જે સ્વાધ્યાય બહારના હશે, બટ મારા હિસાબથી જોવા જાય તો સામાજિક વિજ્ઞાનમાં ઓનલી ફોર સ્વાધ્યાયના જ પ્રશ્ન જોવા મળે છે. ઓકે, પછી આપણે પાછળની તરફ જોઈએ
તો પાછળ એ જોઈ શકો છો કે નીચેની તરફ કે ગુજરાતની સ્થાપત્ય કલાનો વિકાસ માહિતી આપો. ઓકે, આ જે પ્રશ્ન છે તે ઓગસ્ટ 2020માં પૂછાયેલો છે, એટલે કે આ પ્રશ્ન તમને લોકોને ખાસ કરવો પડશે તૈયાર. ઓકે, પછી આપણે પાછળની તરફ જોઈએ તો પાછળ તમને લોકોને અહીંયા જોઈ શકો છો કે ધોળાવીરા વિશે માહિતી આપો. તો ધોળાવીરાનું જોઈ શકો છો કંઈક આવી રીતના દેખાય છે, અને આ પણ આપણે ઇઝી છે, એટલું કંઈ હાર્ડ નથી. પછી એના નીચે લોથલ જોવા મળશે. તો લોથલ તો ભાઈ ખૂબ જ આઈએમપી છે. પ્રાચીન ભારત એક નગર તરીકે લોથલનું પરિચય આપો. તો લોથલનું પરિચય જોઈ શકો છો કંઈક આવી રીતના હોય છે. આમાં શું કે ભાઈ તમે લોકો ગપ્પા પર ઇઝીલી મારી શકો. ખાલી એકવાર ચિત્ર જોઈ લો, પછી ચિત્ર પ્રમાણ પર લખશો ને તો પણ તમને લોકોને માર્ક્સ મળી જશે. બટ આમાં જે મેઇન ડિટેલ હોય છે, જેમ કે લોથલ ખંભાતના આખાથી 18 કિલોમીટર, ઓકે જોઈ શકો 18 કિલોમીટર, અને અમદાવાદથી 80 કિલોમીટર દૂર છે. તો આ જે મેન હોય છે ને તે વર્ડ લખવા ખૂબ જ જરૂરી છે. ઓકે, પણ તમને લોકોને બિલકુલ ટેન્શન લેવાની જરૂર નથી. હું બેઠો છું ને યાર, હું તમને લોકોને બધું ડિટેલમાં સમજાવીશ. ઓકે, આ તો તમારા પાસે ટાઈમ ઓછો છે, એટલે હું તમારા લોકોને થોડીક હેલ્પ કરવા માટે આવ્યો. મને ખબર છે કે ઘણા બધા સ્ટુડન્ટ પાસે કદાચ નવનીત બુક નથી. ઓકે, એમના માટે હું હેલ્પ કરવા આવ્યો છું. હવે આપણે જોઈ શકો છો કે આમાં જોઈ શકો છો કે હવે આ પ્રશ્ન જોઈ શકો છો, ગુપ્ત યુગ ભારતીય કલાનો સુવર્ણ યુગ સાથી કહેવામાં આવે છે. ઓકે, તો બહુ જ ઇઝી પ્રશ્ન છે અને બહુ શોર્ટ પર પ્રશ્ન છે. ઓકે, એટલે જવાબ છે. પછી આપણે આ તરફ જોઈએ. ઓકે, પાછળની તરફ તો પાછળ જોઈ શકો છો મોઢેરાનું સૂર્ય મંદિર. ઓકે, એક ટાઈમ હતો એક્ઝામમાં ઘણી વખત આ પ્રશ્ન જોવા મળતો હતો, બટ અત્યારના ડેટમાં છેલ્લા 3-4 વર્ષોમાં પૂછાયું નથી. ઓકે, તો હું પણ તમને લોકોને એક રાય આપવા માંગુ છું કે મોઢેરાનું સૂર્ય મંદિર ખાસ કરી નાખજો. તમને લોકોને હોઈ શકે 2 માર્ક્સમાં જોવા મળી જાય. ઓકે, તો એટલે આ મોઢેરાનું સૂર્ય મંદિર છે તે તો ખાસ જ કરી નાખજો. ઓકે, પછી આ હતું તમારે લોકોને ચેપ્ટર નંબર 3 ના આઈએમપી. હવે આપણે ચેપ્ટર નંબર 4 ની વાત કરી લઈએ. તો ફટાફટ આપણે ચેપ્ટર નંબર 4 ઓપન કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 4માં તમને લોકોને એક તો જો તક્ષશિલા વિદ્યાપીઠ વિશે નોંધ આપો. ઓકે, નોંધ લખો. આ તમને લોકોને કરવાનું રહેશે. એક તો જો વલ્લભી વિદ્યાપીઠ માહિતી. વિદ્યાર્થી મિત્રો, તમને ગેરંટી સાથે કહી શકું, કાં તો તક્ષશિલા કાં તો વલ્લભી વિદ્યાપીઠમાંથી કોઈ બેમાંથી કોઈ એક તો તમે લોકોને એક્ઝામમાં 100% જોવા મળશે ને મળશે. ઓકે, મારી સ્પેશિયલી ગેરંટી છે. તો આ બંને તો યાર ખાસ કરી નાખજો, કે ભાઈ તમને લોકોને બેઠા તમને જોવા મળવાના છે. તમે કહેશો સાહેબ તમને કઈ રીતે ખબર? યાર ભાઈ મને બધી ખબર હોય. ઓકે, બધા બોર્ડના પેપર જૂના હોય છે, જે રિસર્ચ કર્યા છે એ હિસાબથી તમને લોકોને કહું છું. પછી આ તરફ જુઓ, નાલંદા વિદ્યાપીઠ વિશે માહિતી આપો. તો નાલંદા વિદ્યાપીઠ પણ મોસ્ટ આઈએમપી છે, તો આ પર તમે લોકો ખાસ કરી નાખજો. ઓકે, પછી આપણે પાછળની તરફ જોઈએ. તેમાં જોઈ શકો છો ભારતમાં કેટલા વેદો છે અને કયા કયા છે તે સમજાવો. તો જોઈ શકો છો ભારતમાં 4 વેદો હોય છે. નોર્મલી તમને લોકોને ખબર હશે કે ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. ઓકે, પછી તેના નીચે જોઈ શકો છો કે મહાકાવ્ય તરીકે રામાયણ અને મહાભારતના ચર્ચો. ઓકે, પછી આ તરફ જોઈએ તો ગુપ્ત યુગ સંસ્કૃત સાહિત્ય પરિચય આપો. ઓકે, તમે લોકો જોઈ શકો છો આનો આન્સર્સ એન્ડ આ તરફ બી. ઓકે, પછી આપણે આગળ જઈએ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો બસ ઓકે તો વિદ્યાર્થી મિત્રો આ તો તમારા લોકોને ચેપ્ટર નંબર 4, જેમાંથી એક જ પ્રશ્ન તમારા લોકોને એક્ઝામમાં જોવા મળવાના છે. હવે ચેપ્ટર નંબર 8 ઓપન કરી લઈએ. તો વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 8માં સર્વપ્રથમ તમને લોકોને આ કરી નાખવાનું છે, સંસાધન એટલે શું, સંસાધનનો ઉપયોગ જણાવો. ઓકે, ખૂબ જ ઇઝી પ્રશ્ન છે. ઓકે, તમને લોકોને કદાચ આવડતો પણ હશે. પછી તમને લોકોને આ તરફ પાછળની તરફ જવાનું છે. પછી જોઈ શકો છો. ઓકે, પછી તમને લોકોને આ પ્રશ્ન કરવાનો રહેશે કે જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો જણાવો. ઓકે, માર્ચ 2022માં પૂછાયો હતો, તો આ પ્રશ્ન પર ખાસ કરી નાખજો. પછી નીચેની તરફ જોઈએ કે ભૂમિ સંરક્ષણ એટલે શું, ભૂમિ સંરક્ષણના ઉપાયો જણાવો. ઓકે, પછી આ તરફ જોઈ શકો છો કે ભારતમાં જમીનના પ્રકાર કેટલા છે અને કયા કયા છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે પ્રશ્ન છે તે વિભાગ સી માં કે વિભાગ બી માં તમને લોકોને જોવા મળી શકશે, એટલે કહું છું આ પ્રશ્ન તો ખાસ કરી નાખજો. ઓકે, બની શકે તમને લોકો સેક્શન ડી માં પણ જોવા મળી જાય. ઓકે, પછી આપણે પાછળની તરફ જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આ તો હતા તમારા લોકોને મોસ્ટ આઈએમપી, બટ થોડા નાના પ્રશ્નો હોય છે જે જોઈ લઈએ. જેમાં પેલું આ છે કે જમીન ધોવાણ. ઓકે, પછી ભૂમિ સંરક્ષણ, પછી વિરલ સંસાધનો, પછી એકલ સંસાધનો. આ જોઈ શકો છો કે ભાઈ માર્ચ 2020માં પૂછાય છે, જુલાઈ 2022 અને જુલાઈ 2022. જુલાઈ એટલે જે રિપીટરોની એક્ઝામ લીધી હતી ને એ લોકોને જુલાઈમાં પેપર આવે છે. ઓકે, આ તમે લોકો ખાસ કરી રાખજો. ઓકે, પછી ફ્રેન્ડ આપણે વાત કરી લઈએ ચેપ્ટર નંબર 16માં, જેમાં તમને લોકોને એક જ પ્રશ્ન જોવા મળવાનો છે વિભાગ સી માં, તો એ પણ આપણે જોઈ લઈએ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 16 ઓપન થઈ ગયો છે અને અહીંયા તમને સૌથી પહેલા ખાનગીકરણના લાભો કરવાના છે. ઓકે, પછી બની શકે તો ખાનગીકરણના ગેરલાભો પર કરી લેજો. ઓકે, લાભ કે ગેરલાભ પૂછાઈ શકે છે. બીજી વાત, આનું જે નાનું પ્રશ્ન હોય છે, જેમ કે ખાનગીકરણ અહીંયા લાભો કીધું છે, બટ તમે ખાનગીકરણ એટલે શું એ પણ તમે લોકો ખાસ યાદ કરી લેજો, જેથી શું તમારે લોકોને આરામથી માર્ક્સ મળી જશે. ઓકે, પછી આ તરફ જોઈએ કે વિશ્વ વેપાર સંગઠન ધ્યેય લખો. ઓકે, જોઈ શકો છો કે માર્ચ 2020માં પૂછાયેલો છે, તો આ પ્રશ્ન તો ખાસ તૈયાર કરી નાખજો. ઓકે,
પછી આ તરફ જોઈએ. ઓકે, પછી પર્યાવરણના સુરક્ષા માટેના પગલાં જણાવો. ઓકે, માર્ચ 2022 પૂછાયું હતું, તો આ પ્રશ્ન પર તમે લોકો સ્ક્રીન પર જોઈ શકો છો. એન્ડ પછી નીચે જોઈ શકો છો કે ઔદ્યોગિક નીતિના આર્થિક વિકાસ પોષણ બને તેવા આર્થિક સુધારાઓ ઉદારીકરણ એટલે શું, તેના લાભ અને ગેરલાભો જણાવો. તો જોઈ શકો છો કે લાભ અને ગેરલાભ પાછળની તરફ જ હશે. ઓકે, એન્ડ પછી આપણે નીચે આવીએ તો અહીંયા એક સેકન્ડ પછી જોઈ શકો છો કે અહીંયા વૈશ્વિકીકરણના લાભો અને વૈશ્વિકીકરણના ગેરલાભો બંને તમને લોકોને કરવા પડશે. બટ મારા હિસાબથી જોવા જાય તમે ખાલી લાભ જ કરી લો તો બહુ છે. ઓકે, પછી આ તરફ જોઈએ કે ટકાઉ વિકાસ, સુપોષિત વિકાસના ખ્યાલની સમજૂતી આપો. ઓકે, આ રીતના તમને લોકોને પ્રશ્ન જોવા મળશે. તો વિદ્યાર્થી મિત્રો, આ તો હતા તમે લોકોને ચેપ્ટર નંબર 16ના IMP પ્રશ્ન. એન્ડ હવે આપણે વાત કરી લઈએ ચેપ્ટર નંબર 18 અને 19માં. ચેપ્ટર નંબર 18માં તમને 2 પ્રશ્ન જોવા મળશે. એ 2 પ્રશ્ન કયા છે એ પણ હું તમને લોકોને કહી દઉં, પછી ચેપ્ટર નંબર 19 પર તમને લોકોને કહી દઉં. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ચેપ્ટર નંબર 18માં જોઈએ. તેમાં તમને લોકો સૌપ્રથમ ભાવ વૃદ્ધિના કારણો વિગતો ચર્ચો. તો આ જે પ્રશ્ન છે તે ખાસ કરી નાખજો. ઓકે, પછી અહીંયા આ તરફ જોઈએ પાછળની તરફ, તો આ પ્રશ્ન જોઈ શકો ભાવ વધારા. ઓકે, ભાવદારો, આર્થિક વિકાસ, પોષક પણ અને અવરોધ પણ વિધાન સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો આ પ્રશ્ન પર ખાસ કરી નાખજો. માર્ચ 2020ના રોજે પૂછાયું હતું. પછી અહીંયા તમને લોકોને ગ્રાહકનું શોષણ થવાના કારણો સમજાવવાનું છે. જોઈ શકો છો કંઈક આ રીતના કારણો હોય છે. ઓકે, આ પ્રશ્ન તમને લોકોને કરવાનો રહેશે. ઓકે, પછી આ તરફ જોઈએ તો તમે લોકો જોઈ શકો ગ્રાહકના ફરજો સવિસ્તાર સમજાવો. ઓકે, તો ગ્રાહકના જે ફરજો હોય છે તે પણ તમે લોકોને જોઈ શકો છો. ઓકે, આ ટોટલ તમારા લોકોને ચેપ્ટર નંબર 18ના IMP. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ચેપ્ટર નંબર 19 જોઈએ, માનવ વિકાસ. ઓકે, તો તેમાં તમને લોકોને સૌ પ્રથમ કરવું પડશે. અહીંયા જોઈ શકો છો કે માનવ વિકાસ આંક ગણતરી કઈ રીતે કરાય. ઓકે, આ જોઈ શકો છો કંઈક આવી રીતના ગણતરી છે અને આમાં તમને તારીખ અને વર્ષ અને જે વર્ષ છે તે આવી રીતે તમને લોકોને લખવાનું રહેશે. ઓકે, જવાબમાં પણ એ પ્રશ્ન જોઈ શકો છો, ભારતમાં સ્વાસ્થ્ય સુધારા માટે થયેલી કામગીરી. ઓકે, પછી નીચેની તરફ જોઈ શકો છો ભારતમાં મહિલાઓ સાથે કેવા પ્રકારના ભેદભાવ જોવા મળે છે. ઓકે, જે પહેલાંના જમાનામાં જોવા મળતું હતું બટ હવે એવા જોવા નહીં મળતા. પછી અહીંયા જોઈ શકો છો પ્રશ્ન કે મહિલા સશક્તિકરણ એટલે શું, તેના અવરોધો પરિબળો જણાવો. ઓકે, પછી આ તરફ જોઈએ. પછી તમને લોકોને કરવું પડશે માનવ વિકાસ આંકમાં ભારતમાં મધ્યમ. આ પ્રશ્ન તમને લોકોને ખાસ કરવું પડશે. એન્ડ પછી આપણે જોઈએ તો વિદ્યાર્થી મિત્રો, બસ ચેપ્ટર નંબર 19માં આટલા જ કરવાના હતા. તો વિદ્યાર્થી મિત્રો, મેં તમને આજના વિડીયોમાં સામાજિક વિજ્ઞાન માટે વિભાગ C અને વિભાગ D માટે જેટલા પણ મોસ્ટ IMP હતા જે એક્ઝામમાં તમને લોકોને 100% જોવા મળવાના છે તે મેં તમને ઓલરેડી આપી દીધા છે. ઓકે, બીજી વાત જો તમને લાગે આના સિવાય કે ભાઈ IMP છે તો એ IMP પર ખાસ કરી નાખજો. અને ઘણા બધાને કદાચ એવું લાગતું હશે કે સાહેબ આ IMP એટલે તમે કીધું એટલે ફાઇનલ પૂછાવશે. ઓકે, તો ફાઇનલ તો નહીં કહી શકતો બટ હા, હું એટલી ગેરંટી લઉં છું કે ભાઈ આ જેટલા પણ પ્રશ્ન આપ્યા એમાંથી પ્રશ્ન તો કોઈ ના કોઈ તો જોવા મળવાના જ છે. ઓકે, હું એવું નહીં કહેતો કે ભાઈ આપણા IMP માટે કશું નહીં પૂછાવશે પણ, અને જે 100% કહું છું એ પણ નથી. ઓકે, અને બીજી વાત હું તમને લોકોને કહી દઉં કે આપણે વિજ્ઞાન વિષય માટે ઓલરેડી IMP આપી દીધું છે, તો જઈ નાખજો, પાછા ચેકઆઉટ કરી નાખજો પ્લેલિસ્ટમાં. એન્ડ હા, ઇન્સ્ટાગ્રામમાં ફોલો ના કરો તો ફોલો કરી નાખો. ઓકે, બાકી લાઇક સબસ્ક્રાઈબ તો તમે અત્યાર સુધી કરી દીધું હશે. ઓકે, સો થેન્ક યુ ધીસ વિડીયો ફોર વોચિંગ.